શું કરો છો ભાઈ? ઘા પડ્યો છે ઘા. ના મારી બૈરીએ નથી માર્યો, ઘાએ સિંગડું માર્યું. એટલે હું કઈ તબેલામાં નહોતો ગયો, આ તો રસ્તાની વચ્ચોવચ્ચ પબ્લિકની સામે ગાય મારા ઉપર કૂદી પડી. રક્ષાબંધન ને દિવસે જેમ મારી બેન મને વળગી પડે ને એમ જાહેરમાં ગાય મને વળગી પડી સાહેબ. અરે આ ભૈયાઓ પણ ખરા છે. એટલે દૂધ વાળા ભૈયાઓ સાંજે ગાયને લઈ જાય, દૂધ દોઈ લે ને પાછી રસ્તા ઉપર રજડતી મૂકી દે. અને દ્રશ્ય જોવા જેવું છે. 4 રસ્તા ઉપર ગાયોની આમ મીટિંગ ભરાય અને આમ 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 મોડા ચાલતા હોય, જાણે પાન મસાલા ને ચુઈંગમ ચાવતી હોય ને એમ બસ બેઠી બેઠી આમ ડોકા હલાવ્યા કરે. આપણે ગમે તેટલા હોન મારીએ ને કાંઈ ફરક પડે નહીં. આમ જુએ આપણી સામે, પાછું મોઢું ફેરવી લે, જાણે મનમાં વિચારતી હવે જા હાલતી ન થા, તારા જેવા તો કેટલા આવી ગયા. અરે ભાઈ ને આપણી બહેનો, ધાર્મિક બહેનો આગલા દિવસની વધેલી ખીચડી ગાયને આમ હોંશે હોંશે ખાવા માટે ધરી જાય. ગાય આમ સૂંઘે, ભાવે તો જરા જીભ અડાડે ને તો 4 દિવસ સુધી ખીચડી રસ્તા પર રજડ્યા કરે. અને અમુક ગાય તો માથાની થઈ ગઈ છે હો. હમણાં 2 દિવસ પહેલા એક ગાયે હવાલદારને આમ સિંગડું ભરાવીને અડપેટમાં લીધો બોલો. પણ એની સામે કમ્પ્લેન કરે કોણ? અને કૂતરા તો એનાથી મોટી આઈટમ છે સાહેબ. ઓહો હો હો, આપણે આમ સ્કૂટર પર જતા હોય ને એટલે જેના એના બાપનો રસ્તો એમ આપણી સામે આમ ગુરક્યા કાઢે. એટલે આપણે તો સ્કૂટર આમ મારી મૂકીને જેવું સ્કૂટર ભગાવીએ એટલે મારું બેટું આપણી સાથે સાથે ભાગે, જાણે રેસ લાગ્યું એમ દોડે. અને મારું સ્કૂટર તો જાણે જીવ પર આવી જાય. ભાઈ કરવું શું આ કૂતરાઓનું? એક તો મારી પાછળ એટલું દોડ્યું એટલે સ્કૂટર આપી ગયું. ઇતિયાની જેમ એને મારી આબરૂ કાઢી, ફસ થઈ ગયું, અટકી પડી. ને પછી તો જોવા જેવી, કૂતરું મારી સામે જુએ, એની સામે જો, અને ઓચિંતાનું ઉછળ્યું સાહેબ મારા ઉપર ને પગમાંથી લોતીઓ કાઢીને છૂટું પડ્યું. ઇન્જેક્શન લેવા પડ્યા પેટમાં. 13 ઇન્જેક્શન લીધા. કોર્સ જો કે 14નો છે પણ ડોક્ટર થી છેલ્લું ઇન્જેક્શન જમીન પર પડી ગયું. મને કે કાંઈ વાંધો નહીં, આટલા ઘણા છે. ને ખરેખર કાંઈ વાંધો આવતો એ નથી. ખાલી ક્યારેક ક્યારેક શું થાય, આમ વાતો કરતો ને તો વચ્ચે વચ્ચે આવું આવું થઈ જાય સાહેબ. પણ એક મોટી તકલીફ છે, થાંભલો જો ને અરે પ્રોબ્લેમ થાય સાહેબ. ભાગેડું ભૂપલાને મેરેજ બ્યુરો વાળાએ પકડી પાડ્યો. પાછો હું ને ભૂપલો બંને જણા પહોંચ્યા મેરેજ બ્યુરોમાં. આ વખતે કોઈક નવા બેન બેઠા હતા, નામ મીનાક્ષી. નામ જેવા એકે ગુણ નહીં. વાન થોડો સાંભળો. હવે તો ભૂપલો એ સાંભળ્યો છે એટલે આપણે કાંઈ વાંધો લેવાય નહીં. હાઈટ આવડી, આમ લાઈટ ચાલુ કરવી હોય તો પણ સ્ટૂલ લેવું પડે. જે કહ્યું જે હોય તે ગોઠવાઈ જાય એટલે સારું. આ વખતે બ્યુરો વાળાએ એ બેનને જ વિનંતી કરી, મીનાક્ષી બેન તમે જ બોલો. એટલે મીનાક્ષી ઊભી થઈ. હું શું બોલું? મારું જીવન તો એક ખુલ્લી કિતાબ જેવું છે. જીવનમાં મને માણસો પાસેથી પ્રેમ નથી મળ્યો અને એટલે જ હવે હું પ્રાણીઓને પ્રેમ કરું છું. આ ભાઈ મને પસંદ છે. બ્યુરો વાળા બેને ઈશારાથી મીનાક્ષીને પૂછ્યું, યસ? એટલે એને આંખ મિચકારી, યસ. મેં ભૂપલાને પૂછ્યું, યસ? એટલે ભૂપલાએ આંખો પોળીને કહ્યું, યસ. અને બંનેનું ગોઠવાઈ ગયું. સાહેબ મને ખાતરી છે આ મીનાક્ષીને અમારા ભૂપલામાં નક્કી બળદ દેખાયો હશે. જે હોય તે, પણ પ્રાણી પ્રેમનો ઉત્તમ નમૂનો મેં પહેલી વાર જોયો. અરે ભાઈ એટલે જ તો પેલી કહેવત છે ને આપણામાં, કીડીને કોણ, હાથીને મણ, ભૂપાને પણ. ગોઠવાઈ ગયું સાહેબ. આજે તો એ વાતને 4 વર્ષ થઈ ગયા છે. આ ભૂપલાને ને મીનાક્ષીને નાના નાના 2 ગલુડિયા છે. ગલુડિયા એટલે એમ નહીં સમજતા, બાળકો જ છે. અત્યારે તો માણસ જેવા દેખાય છે, બાકી મોટા થઈને તો ભગવાનની ઈચ્છા.